ગુડ મોર્નિંગ બાળકો, આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર 2 જોઈ ગયા. ચેપ્ટર 2 માં આપણે ખાતાનું વર્ગીકરણ કર્યું. ખાતાનું વર્ગીકરણ પછી ઉધાર જમા જે નિયમો આવે છે એ નિયમો આપણે ડાયરેક્ટ ચોથા ચેપ્ટરમાં શીખીશું, કેમ કે ત્યાંથી જ આપણે દાખલાની શરૂઆત થાય છે. બસ, તો બીજા ચેપ્ટરમાં આપણે ખાતાનું વર્ગીકરણ શીખવાનું હતું. હવે આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 છે જીએસટી ઉપર છે. તમે કદાચ સાંભળ્યું હશે જીએસટી. હવે બધાને ખબર છે મોટે ભાગે જે વસ્તુ ખરીદવા જઈએ તો શું લાગે? જીએસટી લાગે, ટેક્સ લાગે. એટલે આપણે મોબાઈલના ધારો કે 12% ટેક્સ હોય, મોબાઈલની કિંમત 4000 હોય અને 12% ટેક્સ હોય તો ₹12 જીએસટી તમારે 480 રૂપિયા જીએસટીના ચૂકવવા પડે, અથવા એમઆરપીની અંદર ઇન્ક્લુડ કરીને જીએસટી કરતા હોય છે. તો હવે અહીંયા ધ્યાન આપો કે પેજ નંબર તમારી ચોપડીમાં પેજ નંબર 52 ઉપર, પેજ નંબર 52 ઉપર ચેપ્ટર છે વસ્તુઓ અને સેવાઓ કર પરિચય. અહીંયા આપણે આ માહિતી લેવાની છે. બીજું, આ ચેપ્ટરમાં સંપૂર્ણ રીતે તમારી પરીક્ષા માટે આપેલું છે. આ ચેપ્ટરમાંથી 2 એમસીક્યુ જ આવશે, બીજું કંઈ આવશે નહીં. અને આગળના ચેપ્ટરમાં જીએસટીના દાખલાઓ આવશે, પણ એ આગળના ચેપ્ટરમાં જે જીએસટીના દાખલાઓ છે એ તમારે 30% સિલેબસ જે ઓછો કરવામાં આવ્યો છે એમાં રિમૂવ કરવામાં આવ્યા છે. તો હવે અહીંયા ધ્યાન આપીએ, અર્થ સમજીએ આપણે. જીએસટી એટલે શું? તમારા બુકમાં પેજ નંબર 53 ઉપર એનો અર્થ આપ્યો છે. મુદ્દા નંબર 2 માં જોશો તેનો અર્થ છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કરવેરા, કરવેરા 2 પ્રકારના હોય છે. કરવેરા 2 પ્રકારના હોય છે. એક હોય છે પ્રત્યક્ષ અને પરોક્ષ. ગવર્મેન્ટે ઇન્કમ, ગવર્મેન્ટને આવક ક્યાંથી થાય? ગવર્મેન્ટ જે આ પુલો બનાવે છે, જે બીજા બધા આપણા દેશમાં આ બધું સંરક્ષણ પાછળ ખર્ચા કરે છે, પોલીસોને પગાર આપે છે, ઇન્કમ ટેક્સના જે કર્મચારીઓ છે, સરકારી બેંકના જે કર્મચારીઓ છે એ બધાને જે પગાર આપે છે, બરાબર? એમ. અને બીજું અત્યારે તમે જો કે આપણે યુદ્ધના વિમાનો રાફેલ લાયા, એ બધા આપણે પૈસા ક્યાંથી આવે છે? તો ટેક્સમાંથી આવે છે. ટેક્સ એટલે કર 2 પ્રકારના હોય છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ એટલે જે આપણી ઇન્કમ ઉપર લાગે. ધારો કે મારી ઇન્કમ 5 લાખ છે તો અત્યારે એના પર કોઈ ટેક્સ લાગશે નહીં. નવા સ્લેબ પ્રમાણે 5 લાખ ઇન્કમ ઉપર કોઈ ટેક્સ લાગતો નથી. 5 લાખ સુધી ઇન્કમ ઉપર ટેક્સ નથી, બરાબર? નવા સ્લેબ 5 લાખની ઉપર જાઓ તો મારે 15% પે કરવું પડે છે. એનાથી ઉપર જાઓ તો 30% પે કરવું પડે. કોઈ વ્યક્તિની આવક કે કોઈ વ્યક્તિએ એક વર્ષમાં 1 કરોડ રૂપિયા કમાયા, ધારો કે 2020 થી 2021 સુધી એને 1 કરોડ રૂપિયા કમાશે, બરાબર? આપણું વર્ષ શરૂ થાય માર્ચથી, પૂરું થાય એપ્રિલમાં. તો 2020 માર્ચથી 2020 માર્ચથી એપ્રિલથી શરૂ થાય. આપણું વર્ષ એપ્રિલથી શરૂ થાય, માર્ચમાં પૂરું થાય. યાદ રાખજો, આપણું નાણાકીય, તમને પરીક્ષામાં પૂછે નાણાકીય વર્ષ કયું કહેવાય, તો નાણાકીય વર્ષ અત્યારે 2020-21 ચાલે છે. 2020 એપ્રિલથી 2021 માર્ચે આપણું નાણાકીય વર્ષ પૂરું થશે. તો આ વર્ષ દરમિયાન ધારો કે કોઈની ઇન્કમ 1 કરોડ છે તો ડાયરેક્ટ એને 30% એટલે 1 કરોડના 30% એટલે 30 લાખ રૂપિયા સરકારને પે કરવા પડશે, ગવર્મેન્ટને આપવા પડશે. એમાં સ્લેબ અલગ અલગ પ્રમાણે, જેમ કે મેં કીધું 5 લાખની ઇન્કમ પર નથી, 10 લાખની ઇન્કમ પર 10 થી 15% પે કરવો પડે. પણ 10 લાખની ઇન્કમમાં બી જો મેં કંઈક ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો મારે ઓછું ચૂકવવું પડશે. તો જો કોઈ વ્યક્તિની ઇન્કમ 1 કરોડ છે તો એને 10 લાખ સુધીના સ્લેબ ઉપર 10 લાખનું 10 થી 15% લાગે છે એટલું, અને બાકીના 90 લાખ ઉપર 30% એવી રીતે ચૂકવવું પડે. તો ઇન શોર્ટ કે આવી રીતે ડાયરેક્ટ કે જે તમારી ઇન્કમ પર, જે તમે જો નોકરી કરો છો તો એના ઉપર જે ટેક્સ લાગે છે, જે તમે ધંધો કરો છો અને જે નફો કમાવો છો એના પર જે ટેક્સ લાગે છે, ડાયરેક્ટ સીધો તમારે ચૂકવવો પડે ગવર્મેન્ટને. એ શું કહેવાય? પ્રત્યક્ષ ટેક્સ. પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ. બીજો છે ઇનડાયરેક્ટ, પરોક્ષ. પરોક્ષ એટલે તમે સીધો ગવર્મેન્ટને નથી આપતા. જેમ કે મેં મોબાઈલ ખરીદ્યો, મોબાઈલ ઉપર મેં કર આપ્યો, ત્યાં હું જીએસટી ચૂકવીશ. એસી ખરીદીશ, જીએસટી ચૂકવીશ. કાર ખરીદીશ, જીએસટી ચૂકવીશ. એ કોને આપીશ? ડાયરેક્ટ ગવર્મેન્ટ નથી જતો. એ ક્યાં જાય છે? વસ્તુ ખરીદી, બરાબર, વેપારી લીધો અને વેપારી પછી વેપારી ગવર્મેન્ટમાં જશે. તો આ ઇનડાયરેક્ટ છે. ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટમાં એક જ વસ્તુ યાદ રાખો, જે આપણી ઇન્કમ પર લાગે, જે આપણે ઇન્કમ ઉપર ભરીએ, જે આપણી આવક ઉપર ભરીએ એને ડાયરેક્ટ ટેક્સ કહેવાય, પ્રત્યક્ષ ટેક્સ કહેવાય. એના વિશે આપણે અહીંયા ભણવાનું નથી. પણ જે આપણે વસ્તુ અને સેવા ખરીદીએ, જેમ કે
કોઈ વસ્તુ ખરીદી, મોબાઈલ, એસી, ટીવી, ફ્રીજ અને ટેક્સ ભરીએ, અથવા આપણે ફ્લાઇટમાં બેઠા અને બીજે અમદાવાદથી ગોવા ગયા અને ફ્લાઇટની ટિકિટ ઉપર જે ટેક્સ લાગે, રેલવેની ટિકિટ ઉપર જે ટેક્સ લાગે, લોન લઈએ, બરાબર છે, તો એ જે બધા ટેક્સ છે વસ્તુ અને સેવા પર જે ટેક્સ લાગે છે પરોક્ષ કહેવાય ને આપણે અહીંયા ભણવાનો છે, બરાબર. ઓકે, એના માટે 5 વેરા કાયદાઓ બનાવવામાં આવે છે. સૌથી પહેલા આપણા દેશમાં ઘણા બધા ટેક્સ હતા. સેલ ટેક્સ હતો, પછી વેટ હતો, તો આવા ઘણા બધા નાના મોટા ટેક્સો હતા. તો એસએસ હતો, ઘણા બધા ટેક્સ હતા, 10 થી 15 ટેક્સ હતા. બધા 10 થી 15 ટેક્સને કાઢીને હવે એક જ ટેક્સ બનાવવામાં આવ્યો જેનું નામ છે જીએસટી. બીજું, અલગ અલગ રાજ્યમાં ટેક્સ અલગ અલગ રીતે ઉઘરાવો હતો, એ પણ હટાવીને બધા આખા ભારતમાં તમે જ્યાં જશો ટેક્સનો દર એક સરખો હશે. ધારો કે અહીંયા મોબાઈલ ખરીદો તો તમને ટેક્સ અલગ લાગતો હતો પહેલા, અને જો તમે આ જ મોબાઈલ તમે બોમ્બેમાં ખરીદો તમને ટેક્સ અલગ લાગતો. પણ હવે તમે સેમસંગનો જે 10,000નો મોબાઈલ અહીંયા ખરીદો કે મુંબઈમાં ખરીદો, ટેક્સ કેવો લાગશે? સરખો લાગશે. પહેલા અલગ અલગ હતું. પહેલા બોમ્બેમાં શું લાગતું, આપણે ત્યાં વધુ લાગતું, પણ હવે બધું સેમ થઈ ગયું. એક જ ટેક્સ અને એક જ દર, એક જ ટેક્સ અને એક જ દર. એટલે સરકારે એને શું નામ આપ્યું? એક દેશ અને એક દર, વન કન્ટ્રી એન્ડ વન રેટ. હવે 5 વેરા કાયદાઓ કયા છે? તો કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓનો કર કાયદો, કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓનો કર કાયદો, એને કહેવાય છે CGST એક્ટ. કયો કહેવાય છે? CGST એક્ટ. બીજો છે રાજ્ય વસ્તુઓ અને સેવા કાયદો, એને કહેવાય છે SGST એક્ટ. એના પછી છે કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુઓ, કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે શું સર? UGST એક્ટ. દેશ કેન્દ્રીય, તો કેન્દ્ર એટલે ખબર પડી, કેન્દ્ર એટલે આપણો કેન્દ્ર સરકાર, ભારત સરકાર. રાજ્ય સરકાર એટલે ખબર પડી, ગુજરાતની સરકાર, મહારાષ્ટ્રની સરકાર, પશ્ચિમ બંગાળની સરકાર અલગ અલગ હોય. જેમ કે ગુજરાત છે એમાં આપણે કઈ સરકાર છે? ભાજપ સરકાર છે. મહારાષ્ટ્ર એમાં કઈ છે? કોંગ્રેસ ને બધી પાર્ટીઓ ભેગી છે. રાજસ્થાનમાં કોંગ્રેસ, એમ અલગ અલગ સરકાર, એ ખબર પડી. પણ કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે આપણે કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે કે જે કેન્દ્ર દ્વારા ત્યાં શાસન ચાલે છે. જેમ કે દિલ્હી શું છે? કેન્દ્ર શાસિત પ્રદેશ છે, બરાબર. દિલ્હીમાં સંચાલન કોના દ્વારા રહે છે? કેન્દ્ર દ્વારા. દીવ, દમણ, આ બધા શું છે? કેન્દ્ર શાસિત પ્રદેશો છે. કે પછી અંદમાન નિકોબાર છે, એ બધા કેન્દ્ર, ત્યાં કોનું શાસન ચાલે છે? કેન્દ્રનું. જ્યાં કેન્દ્રનું શાસન ચાલતું હોય એને કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય. તો એના માટે UGST એક્ટ છે. પછી છે સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, એના માટે IGST એક્ટ છે. અને છેલ્લો છે વસ્તુ અને સેવા રાજ્ય કાયદો, GST કમ્પન્સેશન એક્ટ. હવે આ 5 કાયદાઓ આપણે ડિટેલમાં ભણવાના નથી. આ ખાલી તમારે યાદ રાખવાના છે. MCQ માં કદાચ પૂછાય કે રાજ્ય વસ્તુની સેવાઓ કર કાયદો કયો, એટલે તમારે સમજવાનું, બરાબર. બાકી આ કાયદા ભણવાના નથી, અને મોટે ભાગે આમાંથી પરીક્ષામાં આ 5 માંથી MCQ આવશે પણ નહીં. આ ખાલી તમારી જાણકારી માટે છે, એટલે આમાં ડિટેલમાં આપણે ચર્ચા કરતા નથી. હવે વસેકના લક્ષણો કયા? તો કોઈ એક જ કર. વસેકમાં શું છે? એક જ કર. શું? GST ગુડ એન્ડ સર્વિસ ટેક્સ. શું છે ફૂલ ફોર્મ GST નું? ગુડ, G એટલે ગુડ એટલે માલ, સામાન, ટીવી, ફ્રીજ, રેડિયો, બરાબર. આ બધું કાર, પેન, પેન્સિલ, મોબાઈલ, જે બી બધી દેખાતી વસ્તુઓ, ગુડ જે છે એ માલ, એન્ડ માલ સામાન, એન્ડ S એટલે સર્વિસ એટલે સેવાઓ, બેન્કિંગની સેવાઓ, ઇન્સ્યોરન્સની સેવાઓ. આજે મેડિક્લેમ લો તો મેડિક્લેમ પર 18% GST છે. મેડિક્લેમ લો કે ભાઈ મને કઈ થયું તો આપણે મેડિક્લેમ લઈએ જ છે કે ભાઈ કઈ થાય તો હોસ્પિટલમાં આપણે જઈએ તો ઇન્સ્યોરન્સ કંપની પૈસા આપે, 18% GST છે. તો એ શું કહેવાય? સર્વિસ. તો ગુડ નો G, સર્વિસ નો S અને ટેક્સ નો T, GST, ગુડ એન્ડ સર્વિસ ટેક્સ. વસ્તુ અને સેવા કર. ગુજરાતીમાં ટૂંકમાં શું કહેવાય? GST ને વસેક. વસ્તુ સેવા કર, વસેક. એક જ કર છે
પૂર્તિ પર કરની વસૂલાત. આપણે એમ કે વસ્તુ વેચી કે વસ્તુ પહેલા એવું હતું કે વસ્તુ વેચી એટલે કર લાગે, પણ વસ્તુ વેચવાની વસ્તુ પૂર્તિ અને વસ્તુ વેચાણમાં સ્લાઇટલી ડિફરન્સ છે. મેં મોબાઈલ આપ્યો, મેં મોબાઈલ વેચ્યો, બરાબર, વેચાણ થયું, પણ મેં મોબાઈલ સપ્લાય, પૂર્તિ એટલે અહીંયા સપ્લાય, એક દુકાનથી બીજી દુકાનમાં માલ ગયો એટલે જીએસટી લાગે, વેચાણ થયું. એટલે અહીંયા વેચાણ શબ્દને કાઢીને પૂર્તિ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. વસેક કાઉન્સિલ જીએસટી માટે જેમ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે, બરાબર, જેમ બધી બેંકોનું ધ્યાન રાખવા માટે આરબીઆઈ છે, રિઝર્વ બેંક માટે, બધી બેંકો પર કંટ્રોલ કોણ રાખે? પ્રાઇવેટ બેંક હોય કે ગવર્નમેન્ટ બેંક હોય, બધી બેંકો ઉપર બધી બેંકોના નિયમો કોણ બનાવે? આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અને બધી બેંકો પર કંટ્રોલ કોણ રાખે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો એવી રીતે જે કર છે, કરનું ધ્યાન રાખવા માટે ભાઈ કર કેટલો હોવો જોઈએ, ક્યાં કઈ વસ્તુમાં વસેક કેવી રીતના છે, કયા રાજ્યમાં શું સિચ્યુએશન છે, તો એના માટે વસેક કાઉન્સિલિંગ બનાવવામાં આવી છે. 4 વસેકનો દર. વસેકનો દર મોટે ભાગે એક જ દર છે. એક જ દર એટલે મેં સમજાવું કે ભાઈ મોબાઈલ તમે અહીંયા ખરીદો તો તમને જો કદાચ નક્કી નથી, આ તો અંદાજિત કહું છું, સમજો ઇન્સ્યોરન્સનો મને ખબર છે કે ભાઈ મેડિક્લેમ હું ભરું છું કે 18% જીએસટી લાગે. જો મારે મેડિક્લેમ પર અહીંયા 18% જીએસટી લાગતું હોય તો બોમ્બેમાં બી 18% લાગશે, પુણેમાં બી 18% લાગશે, સર આખા દેશમાં 18% લાગશે, બરાબર. પણ ઇન્સ્યોરન્સ ઉપર અને મોબાઈલ ઉપર પાછો વસેક અલગ અલગ છે, બરાબર. જેમ કે અમુક વસ્તુઓ નક્કી કરવામાં આવે જેના પર 5% જ વસેક છે કે 5% દર. અમુક વસ્તુઓ એવી નક્કી કરવામાં આવી છે કે જેના પર 12% વસેક છે, અમુક વસ્તુઓ પર 18% છે. તો વસેકના વસ્તુ પ્રમાણે અલગ અલગ છે, પણ આખા દેશમાં એ જે કર લાગતો હોય એ એક જ છે. વસેકના દર આયાત અને વસેક. આયાત અને વસેક એટલે આગળ સમજો. આયાત એટલે સિમ્પલ, માલ આવ્યો અને શું કહેવાય? આયાત. માલ જાય અને શું કહેવાય? નિકાસ. આયાત ઉપર જે વસેક લાગે આયાત કહેવાય. વસેક પરત જમા. વસેક પરત જમા. વસેક પરત જમા એટલે સમજો કે વસ્તુ ખરીદી, મેં વસ્તુ ખરીદી, આયાત અને વસેક એટલે મેં જ્યારે વસ્તુ આયાત કરી, મેં વસ્તુ ખરીદી ત્યારે જે વસેક લાગ્યો હતો એ જ્યારે હું વસ્તુ વેચીશ ત્યારે મને બાદ મળે. ધારો કે મેં 10,000 માં વસ્તુ ખરીદી હોય, મેં 10,000 માં વસ્તુ ખરીદી છે, એના પર મને 12% અંદાજિત, આપણે અંદાજ લગાવીએ 12% વસેક લાગ્યો તો મારી વસ્તુ 11,200 માં થઈ. અને જ્યારે આ વસ્તુ હું 15,000 માં વેચીશ અને 15,000 પર જે 12% વસેક લાગશે, બરાબર, એ ત્યારે આજે અહીંયા 12% એટલે કેટલા થયો? 1200 રૂપિયા જે ખરીદી વખતે વસેક લાગ્યો તો ખરીદી વખતે, એ જ્યારે વસ્તુ 11,200 ની વસ્તુ 15,000 માં વેચીશ ત્યારે 15,000 પર જે વસેક લાગશે ત્યારે આ 1200 રૂપિયા મને શું મળશે? બાદ મળશે. તો આ શું કહેવાય? ઇન શોર્ટ, ટૂંકમાં સમજાવું તો ખરીદી વખતે જે વસેક મેં ભર્યો તો, ચૂકવ્યા હતા, એ પૈસા જ્યારે હું વેચાણ વખતે વસેક ભરીશ ત્યારે એટલા પૈસા મને બાદ મળશે. ખરીદી વખતે મેં 1200 વસેક ચૂકવ્યો હોય અને વેચાણ વખતે 1800 રૂપિયા ચૂકવું તો અહીંયા ખરેખર મારો વસેક કેટલો થશે? તો કે 1800 - 1200 600 રૂપિયા. આ જમા આવશે, ઓછા નથી ચૂકવવાના, 1800 ચૂકવવાના. આ રૂપિયા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ મારા બેંક ખાતામાં જમા કરશે. તો આ સિસ્ટમ છે, બરાબર. એના પછી કર અને વહેંચણી. કરને વહેંચણી વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવી. જેમ મેં કીધું કે ભાઈ પેલા દર વખતે દરેક રાજ્યમાં અલગ અલગ ટેક્સ લાગતો હતો. મોબાઈલ અહીંયા ખરીદો તો અલગ ટેક્સ હોય, મોબાઈલ ત્યાં ખરીદો અલગ ટેક્સ હોય. એ વખતે વેટ હતો, વેલ્યુ એડેડ ટેક્સ, એ ટેક્સ દરેક રાજ્યમાં અલગ અલગ હતો. પણ હવે સરકારે શું કર્યું છે? કરની વહેંચણી વ્યવસ્થિત કરી છે. કર નિર્ધારણ, કર નક્કી કર્યો છે ભાઈ કેટલો લેવો. જેમ કે મેં કીધું દરેક વસ્તુ પર કર ફિક્સ કરવામાં આવ્યો છે કે ભાઈ જીવન જરૂરિયાતની વસ્તુ છે, જે ખાવા પીવાની, રોજિંદીની વસ્તુઓ છે, બરાબર, એ આપણે ખરીદી, જેમ કે કરિયાણું થઈ ગયું, એના પર જીએસટી ઓછું છે, 5% છે, કોકના પર 2% છે. એ અંદાજિત સરકારે એક સ્લેબ બનાવે. પણ તમે જો મોસોકની વસ્તુ ખરીદો તો એના પર વસેક કેવો છે? વધુ છે. તમે ટ્રેનમાં જાઓ તો વસેક ઓછો હશે, તમે પ્લેનમાં જાઓ તો વસેક વધુ હશે. એમાંય
જો તમે પ્લેનમાં ફર્સ્ટ ક્લાસમાં બેસો, પ્લેનમાં ફર્સ્ટ ક્લાસ હોય, પ્લેનમાં ફર્સ્ટ ક્લાસમાં બેસો તો પાછું વસેક એની ટિકિટ ઉપર વધુ લાગે. તો આવી રીતે વસેક નક્કી કરવામાં આવે છે. પૂર્વ નિર્ધારિત કરનું માળખું, મેં કીધું ને કે દરેક સ્લેબ તૈયાર કે 5 થી જીએસટી ની રેન્જ કેટલી છે કે 5 થી 28 નક્કી કરવામાં આવે છે કે ભાઈ આટલો 5 થી 28% ના 5% ઓછો હોય ને 28% થી વધુ હોય. 5 વસેક કાયદાઓ જે આપણે સમજી ગયા, આ કાયદા પ્રમાણે જ ચાલવાનું છે. અને સમાનતા, દરેક રાજ્યને સમાન ટેક્સમાં સમાન હક આપવામાં આવ્યો છે. કોઈ એને એવું નથી કે ભાઈ તું વધુ જીએસટી તારે આના પર વધુ લગાવવાનું, આના પર ઓછું લગાવવાનું. દરેકને સમાનતા આપવામાં આવી છે અને દરેક માટે નિયમો સરખા રાખવામાં આવે છે. હવે અગત્યના બે મુદ્દા આપણે સમજીશું. હવે અગત્યના જે બે મુદ્દા છે એ છે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પૂર્તિ અને રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની બહારની પૂર્તિ. આ ટેક્સ લાગે છે. આ ટેક્સ જો રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પૂર્તિ એટલે જો બે શહેરો, એક જ રાજ્યના બે શહેરો રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની અંદરની પૂર્તિ અને રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની બહારની પૂર્તિ. હવે આ બે શબ્દ સમજવાના છે, અંદરની પૂર્તિ અને બહારની પૂર્તિ. એટલે શું? અંદરની પૂર્તિ એ આપણે પહેલા સમજીએ ઇન્ટ્રાસ્ટેટ. ઇન્ટ્રાસ્ટેટ એટલે સ્ટેટની અંદર. ઇન્ટ્રાસ્ટેટ એટલે ધ્યાન રાખજો, સમજો કે અમદાવાદ ઇન્ટ્રાસ્ટેટ એટલે ગુજરાતીમાં સમજી લો અંતરરાજ્ય. અંતરરાજ્ય એટલે રાજ્યની અંદર, અને ઇન્ટરસ્ટેટ એટલે આંતરરાજ્ય. હજુ કન્ફ્યુઝન થતું હોય તો સિમ્પલ ભાષામાં સમજાવું. ઇન્ટ્રાસ્ટેટ એટલે રાજ્યની અંદર જ. ઇન્ટ્રાસ્ટેટ એટલે રાજ્યની અંદર. ધારો કે ગુજરાત રાજ્ય છે તો એમાં અમદાવાદ થી રાજકોટ માલ વેચીએ, માલ પૂરો પાડીએ, તેને શું કહેવાય? રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પૂર્તિ. સિમ્પલ. રાજ્યની અંદર અમદાવાદથી રાજકોટ માલ જાય, અમદાવાદથી સુરત જાય, સુરતથી અમદાવાદ આવે, અમદાવાદથી ધોળકા જાય. એક જ રાજ્યના શહેરોની વચ્ચે થાય, એક જ રાજ્યના બે શહેરોની વચ્ચે થાય એને કહેવાય ઇન્ટ્રાસ્ટેટ. રાજ્યની અંદર, આંતરરાજ્ય. ત્રણે શબ્દો એક જ છે. તો ત્યારે કયો ટેક્સ લાગે? સીજીએસટી અને એસજીએસટી. સમજો કે અમદાવાદથી રાજકોટ 10,000 નો માલ મોકલ્યો. અમદાવાદથી રાજકોટ 10,000 નો માલ મોકલ્યો
અને જીએસટી નો દર 12%. જીએસટી નો દર કેટલો છે? 12%. તો 10,000 ના 12% કેટલા થાય? તો 10,000 ના 12% 1200 રૂપિયા થાય. તો આ 1200 રૂપિયામાંથી બે ભાગ પડશે. એક થશે સીજીએસટી, એક થશે એસજીએસટી. બરાબર? સીજીએસટી 600 રૂપિયા, એસજીએસટી 600. સરખો ભાગ પડે. કેટલો ભાગ પડે? સરખો. હંમેશા યાદ રાખવાનું, જીએસટી નો દર 12% આપ્યો હોય અને એક જ રાજ્યની અંદર, રાજ્યના અંદર અંદર થયો હોય તો આપણે સીજીએસટી અને એસજીએસટી લગાવીશું. સી એટલે કન્ટ્રી, સેન્ટર, કન્ટ્રી બી થાય, સેન્ટર બી થાય. આપણે શું યાદ રાખવાનું? સેન્ટર, સેન્ટર જીએસટી. તો આમાંથી 1200 રૂપિયામાંથી 600 રૂપિયા કેન્દ્રને મળશે અને સ્ટેટ, એસ એટલે સ્ટેટ, 600 રૂપિયા રાજ્યને મળશે. એટલે રાજ્યની અંદર જેટલા બી વ્યવહાર થશે એમાં જેટલો ટેક્સ લાગશે એના બે સરખા ભાગ પડશે. અડધો કેન્દ્ર સરકાર લઈ જશે, અડધો રાજ્ય સરકાર લઈ જશે. સિમ્પલ વસ્તુ. અમદાવાદથી માલ ગયો રાજકોટ, જે ટેક્સ લાગશે એના અડધા ટેક્સના પૈસા કેન્દ્ર સરકારને મળશે, અડધા ટેક્સના પૈસા રાજ્ય સરકારને મળશે. સુરતથી બરોડા માલ આવ્યો અને 5000 નો જીએસટી લાગ્યો તો 2500 રૂપિયા કેન્દ્ર સરકારને મળશે, 2500 રૂપિયા રાજ્ય સરકારને મળશે. બરાબર? હવે આગળ બીજું સમજીએ. રાજ્યનો કેન્દ્ર શાસિત પ્રદેશ બહારની પૂરતી ઇન્ટ્રાસ્ટેટ, ઇન્ટરસ્ટેટ એટલે આંતરરાજ્ય, બે રાજ્યોની વચ્ચે. એ ગુજરાતથી મહારાષ્ટ્ર, ગુજરાતથી મહારાષ્ટ્રમાં ગયો એટલે ગુજરાતનું જે અમદાવાદ શહેર છે, અમદાવાદથી બોમ્બે 10,000 નો માલ મોકલ્યો તો અહીંયા તો ટેક્સ લાગશે, તો અહીંયા લાગશે આઈજીએસટી. કેટલો લાગશે? આઈજીએસટી 10,000 ના 12% કેટલા થાય? 1200 રૂપિયા. બરાબર? આ પૂરેપૂરો આઈજીએસટી કેન્દ્ર સરકાર લઈ જશે. પડે ગઈ? ઇન શોર્ટમાં ખબર કે રાજ્યના બે શહેરો વચ્ચે થાય, રાજ્યના બે શહેરો વચ્ચે વ્યવહાર થાય અને જે ટેક્સ લાગે એના બે ભાગ પડે. એક કેન્દ્ર સરકાર લઈ જશે, બીજો રાજ્ય સરકાર લઈ જશે. પણ રાજ્યના બે શહેરો વચ્ચે થાય, જેમ કે અમદાવાદ થી બોમ્બે, તો ત્યાં જે આઈજીએસટી હશે ધારો કે 12% છે, તો જે પૂરેપૂરો 12%, પૂરેપૂરા 1200 રૂપિયા કેન્દ્ર સરકાર લઈ જશે. સિમ્પલ છે. આ રીતે વહેંચણી તમારે સમજવાનું છે. આટલું ધ્યાનમાં રાખવાનું છે. સીજીએસટી પ્લસ એસજીએસટી, સેન્ટ્રલ જીએસટી વત્તા સ્ટેટ જીએસટી, સેન્ટ્રલ જીએસટી પ્લસ યુનિયન ટેરેટરી. યુનિયન ટેરેટરી એટલે દીવ દમણ. દીવ દમણમાં બી સ્ટેટની જેમ જ છે. બરાબર? કે ભાઈ દમણની અંદર દીવ દમણ છે, દમણની અંદર બી એક શહેરથી બીજા શહેરની વચ્ચે વ્યવહાર થયો કે એક વેપારીથી બીજા વેપારીની વચ્ચે વ્યવહાર થયો તો કોઈ પ્રોબ્લેમ નથી. સેમ સ્ટેટની જેમ કેન્દ્ર શાસિત માટે. પણ જ્યારે બે રાજ્યોની વાત આવે ત્યારે યાદ રાખવાનું આઈજીએસટી લાગે. બે રાજ્યોની વાત આવે ત્યારે આઈજીએસટી લાગે. રાજ્યની અંદર આવે ત્યારે સીજીએસટી પ્લસ એસજીએસટી લાગે. અને બંનેનો સરખો ભાગ, એક ભાગ કેન્દ્ર સરકારને મળે, એક ભાગ રાજ્ય સરકારને. અહીંયા આઈજીએસટી માં પૂરેપૂરો ભાગ કેન્દ્ર સરકારને મળે. તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. આ ચેપ્ટરમાં આટલું જ સમજવાનું છે, આગળ કશું કરવાનું નથી. બરાબર છે? એમસીક્યુ માટે મેં જે ચલાવ્યું એટલું થોડું યાદ રાખજો. 5 કાયદાઓ સિવાય મેં જેટલું આજે શીખ્યું એટલું યાદ રાખજો. નેક્સ્ટ લેક્ચર ચોથું ચેપ્ટર છે, એમાં આપણે દાખલા શીખીશું અને હવે તમારા ખરેખર દાખલાની શરૂઆત થશે. બરાબર? તમારા નિયમો આવશે. જેમ કે તમે પહેલા ઘડિયા શીખતા હતા, ઘડિયા શીખ્યા પછી તમે શું શીખ્યા? ગુણાકાર. તો ગુણાકારના નિયમો આવ્યા. તો એવી રીતે હવે શરૂઆત થશે તમારા દાખલાના નિયમોની. અને જે નિયમો છે, 3 નિયમો છે તમારા આગલા ચેપ્ટરમાં, એ 3 નિયમ પર આખું ચેપ્ટર, આખું એકાઉન્ટ, નો આખું ચેપ્ટર, આખું એકાઉન્ટ સમાયેલું છે. ચલો મળીએ.